રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ અમેરિકાની સ્વતંત્રતાના 250 વર્ષની ઉજવણી માટે વ્હાઇટ હાઉસના મેદાનમાં 20,000થી વધુ દર્શકો સાથે UFC મેચનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે। આ જાહેરાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે વ્હાઇટ હાઉસમાં ઘણી જમીન છે જે UFCના ઉત્સાહી છે અને તાજેતરમાં મહિનાઓના તેની ઘણી મિશ્ર માર્શલ આર્ટ મેચોમાં હાજરી આપે છે અને લીગના પ્રમુખ ડાના વ્હાઇટના ગાઢ મિત્રો છે। મળતી માહિતી મુજબ ટ્રમ્પે 4 જુલાઈ 2026ના રોજ અમેરિકાના 250મા જન્મદિવસની ઉજવણી માટે 1 વર્ષ સુધી ચાલનારા ઉત્સવની શરૂઆત દરમિયાન પોતાની યોજનાની જાહેરાત કરી હતી। તેમજ તેમણે રિપબ્લિકન રાષ્ટ્રપતિએ વોશિંગ્ટનમાં નેશનલ મોલ પર એક સમાપન મહોત્સવ અને દેશભરના હાઈસ્કૂલના ખેલાડીઓને સામેલ કરતી એક અલગ એથ્લેટિક સ્પર્ધાની પણ જાહેરાત કરી। ટ્રમ્પે જણાવ્યું કે આપણા દરેક રાષ્ટ્રીય ઉદ્યાનો, યુદ્ધભૂમિ અને ઐતિહાસિક સ્થળોએ અમેરિકા 250ના માનમાં ખાસ કાર્યક્રમો યોજાશે અને વ્હાઇટ હાઉસના મેદાનમાં UFC ફાઇટ પણ યોજાશે અને તેમાં 20,000થી 25,000 લોકો હાજર રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।